નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં. તો રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે આરટી એક્ટ હેઠળ ગુજરાતની અંદર જો તમારા બાળકને ધોરણ 1ની અંદર એડમિશન તમારે લેવાનું થતું હોય તો આરટી અંતર્ગત એડમિશન લેવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. તો આજે આપણે વિડીયોની અંદર જાણકારી મેળવીશું કે જો તમારા બાળકને તમારે ધોરણ 1ની અંદર આરટી એક્ટ હેઠળ એડમિશન લેવું હોય એનું ઓનલાઈન ફોર્મ ઘરે બેઠા જાતે તમે મોબાઈલ અથવા કોમ્પ્યુટર દ્વારા કઈ રીતે ભરી શકો એના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું. તો તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં, જેથી તમે ઘરે બેઠા જાતે તે એક ભૂલ વગર આનું ફોર્મ ભરી શકો. તો જો ફોર્મ ભરવા માટે સૌપ્રથમ તમારા ગૂગલમાં આરટીઈ ગુજરાત ટાઈપ કરીને એન્ટર કરી દેવાનું. એટલે પહેલી જ તે વેબસાઇટ આવી જશે આરટીઈ ગુજરાત. તો તમારે એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. અને જો તમારા બાળકનું તમારે આરટીઈ અંતર્ગત ફોર્મ ભરવું હોય તો એના ફોર્મ છે 4/4 એટલે કે 4 એપ્રિલથી આના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને 17/4 એટલે કે 17 એપ્રિલ સુધી આના ફોર્મ ભરવાના શરૂ રહેશે. તો આ તારીખની અંદર તમારે ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું. હવે ફોર્મ ભરવા માટે આ કોઈ પણ એક ઉપર તમારે ક્લિક કરી દેવાની અથવા તમે આને ક્લોઝ કરશો એટલે આ રીતનું પેજ આવી જશે. એમાં ઉપર ઓનલાઈન અરજીનો ઓપ્શન તમને જોવા મળશે. તો તમે એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. પછી તમે એકવાર ફોર્મ ભરી દેશો એટલે તમને એક એપ્લિકેશન નંબર આપવામાં આવશે. તો એનાથી પછી તમે લોગિન કરી શકશો. પરંતુ આપણે સાવ નવું તે ફોર્મ ભરવાનું થતું હોય તો અહીં નવી એપ્લિકેશન એક ઓપ્શન તમને જોવા મળશે. તો તમારે એના ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. એમાં આપણે અહીંયા અલગ અલગ સ્ટેપમાં માહિતી નાખવાની થશે. તો કઈ રીતે આપણે માહિતી એન્ટર કરવાની આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ. તો પેલું છે ફોર્મ એ. તો એની અંદર પહેલા આવશે બાળકની માહિતી. તેમાં સૌપ્રથમ છે બાળકનું નામ. તો તમારા બાળકનું જે પણ નામ હોય કે જે તમે જન્મ તારીખનો દાખલો કઢાવેલો હોય એની અંદર જે રીતે નામ લખેલું હોય એવી રીતનું તમારા બાળકનું નામ આખું અહીંયા તમારે એન્ટર કરી દેવાનું. અને તમે જે પણ માહિતી ભરો એ બને ત્યાં સુધી આપણે ઇંગ્લિશની અંદર જ તે ભરવી. પછી આ છે પિતા વાલીનું નામ એટલે કે બાળકના જે પિતા હોય એનું નામ તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી સરનેમ એટલે કે અટક જે હોય એ તમારે એન્ટર કરી દેવાની. પછી જો બાળકનું આધાર કાર્ડ તમે કઢાવેલું હોય તો બાળકનું જે આધાર કાર્ડ નંબર હોય તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી આયા છે કે શું આપનું બાળક દિવ્યાંગ છે એટલે કે તમારું બાળક દિવ્યાંગ એટલે કે પીએચ હોય તો નીચે માહિતી લખેલી છે. જો એ પ્રમાણે તમારે લાગુ પડતું હોય તો તમારે યસ ઉપર ટીક કરી દેવાની. પરંતુ જો તમારે આ ક્યાંય લાગુ ન પડતું હોય તો તમારે નો ઉપર ટીક એમને રહેવા દેવાની. પછી છે જન્મ તારીખ. તો તમારા બાળકની જે પણ જન્મ તારીખ હોય તમારે એન્ટર કરી દેવાની. અને જન્મ તારીખ છે એ તમારા બાળકની 2/6/2019 થી 1/6/2020 સુધી હશે તો તમે આની અંદર ફોર્મ ભરી શકશો. પછી લિંકની અંદર તમારે જે પણ લાગુ પડતું હોય સિલેક્ટ કરી લેવાનું. પછી આ છે માતા પિતા અથવા વાલીની માહિતી. તો માતા પિતાનો જે ઓપ્શન છે આપણે એમનો રહેવા દેવાનું. ઇનકેસ કોઈ બાળકના માતા પિતા હયાત ન હોય અને કોઈ બીજા એની સાર સંભાળ લેતા હોય તો એને વાલી ટીક કરી લેવાનું અને એની જે સાર સંભાળ લેતા હોય વાલીની બધી માહિતી નાખી દેવાની. પરંતુ જો માતા પિતા હયાત હોય તો આપણે એ જ માહિતી નાખવાની થશે. તો પેલું આવશે માતાની માહિતી. તો પ્રથમ નામની અંદર જે પણ બાળક છે એના મમ્મીનું એટલે કે માતાનું નામ હોય એ તમારે એન્ટર કરી દેવાનું. પછી મિડલ નેમની અંદર આ જે પણ નામ નાખ્યું હોય એના હસબન્ડનું નામ તમારે એન્ટર કરી દેવાનું એટલે કે બાળકના પિતાનું નામ એન્ટર કરી દેવાનું. અને અટકની અંદર તમારી સરનામ એન્ટર કરી દેવાની. પછી આ છે માતાનો આધાર કાર્ડ નંબર. તો જે માતાનો આધાર કાર્ડ નંબર હોય તમારે એન્ટર કરી દેવાનો. પછી માતાની શૈક્ષણિક લાયકાત એટલે કે કેટલું અભ્યાસ કરેલો છે જે પણ લાગુ પડતું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. ઇનકેસ કે અભ્યાસ કરેલો ન હોય તો ઇલિટરેટ તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી માતાનો વ્યવસાય. તો શું વ્યવસાય કરે છે એ તમારે આનાથી સિલેક્ટ કરી લેવાનું. જો હાઉસ વાઇફ હોય તો તમારે અનએમ્પ્લોય સિલેક્ટ કરી લેવાનું. પછી છે પિતાની માહિતી. તો એની અંદર પ્રથમ નામમાં તમારે જે બાળકના પિતા હોય એનું નામ એન્ટર કરી દેવાનું. પછી મિડલ નેમમાં પિતાના પપ્પાનું નામ એન્ટર કરી દેવાનું અને આયા અટક એન્ટર કરી દેવાની. પછી આયા પિતાનું આધાર કાર્ડ નંબર જે હોય એ એન્ટર કરી દેવાનો. પછી પિતાની શૈક્ષણિક લાયકાત જે પણ હોય તમારે સિલેક્ટ કરી લેવાની. પછી પિતાના વ્યવસાયમાં જે પણ વ્યવસાય હોય સિલેક્ટ કરી લેવાનો. હવે આયા છે બેંકની માહિતી. તો એની અંદર 3 ઓપ્શન આપેલા છે. પેલું છે ચાઇલ્ડ એટલે કે તમારા બાળકનું જો બેંક એકાઉન્ટ હોય તો તમારે આ એન્ટર બધી માહિતી કરવાની થશે. એ હમણાં આપણે જોવી. પછી જો તમારા બાળકનું એકાઉન્ટ ન હોય તો તમારે બીજો ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો. તો એની અંદર માતા પિતા બેમાંથી કોઈ પણની માહિતી તમે એન્ટર કરી શકો છો. જો બાળકનું પણ એકાઉન્ટ હોય અને માતા પિતાનું પણ એકાઉન્ટ હોય તો તમે બોથ સિલેક્ટ કરશો તો બંનેની પણ માહિતી તમે એન્ટર કરી શકો છો. તમારે જે પણ રીતે માહિતી એન્ટર કરવી તમે કરી શકો છો. તો જો માહિતી એન્ટર કરવાની થાય તો સૌપ્રથમ છે બાળકનું બેંક એકાઉન્ટ નંબર. તો જો તમારા બાળકનું એકાઉન્ટ હોય તો એનું જે એકાઉન્ટ નંબર હોય તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી બેંકનો જે આઈએફએસસી કોડ હોય તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી બાળકના બેંકનું નામ એટલે કે જે બેંકનું નામ હોય તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી બેંકની જે બ્રાન્ચનું નામ હોય તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. અને પાસબુકની અંદર જે રીતે નામ લખેલું હોય એ તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી છે સંપર્કની માહિતી એટલે કે આપણો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી નાખવાની થશે. તો પહેલો છે મોબાઈલ નંબર. તો એની અંદર આપણો જે 10 આંકડાનો મોબાઈલ નંબર હોય તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનો. પછી કન્ફર્મ મોબાઈલ નંબરમાં આયા જે તમે મોબાઈલ નંબર નાખ્યો એની બીજી વાર તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનો. પછી ઈમેલ આઈડી જો તમારો ઈમેલ આઈડી હોય તો તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. જો આ બધી માહિતી ભરાઈ છે પછી તમારે નેક્સ્ટ સ્ટેપ ઉપર ક્લિક કરી દેવાનું. હવે છે ફોર્મ બી. તો એની અંદર આપણે કઈ રીતે માહિતી નાખવાની જોઈ લેવી. જો આપણે આગળનું
ફોર્મ ભર્યું એ પહેલા તમે જો આપણી ચેનલમાં નવા હો અને આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળતી રહે. તો જો સૌપ્રથમ છે એડમિશન ડિટેલ. તો આપણે સ્ટાન્ડર્ડ 1 એટલે કે પહેલા ધોરણની અંદર જ એડમિશન લેવાનું છે, એટલે ઓટોમેટિક આ લખેલું આવી જશે, આપણે એમને રહેવા દેવાનું. પછી છે માધ્યમ વિકલ્પ. તો આની ઉપર ક્લિક કરશો એટલે કે આપણા બાળકને આપણે કયા મીડિયમમાં બેસાડવો છે એ અલગ અલગ ઓપ્શન જોવા મળે છે. તમારે જે પણ મીડિયમમાં બેસાડવો હોય તમે સિલેક્ટ કરી શકો છો. દાખલા તરીકે મારે ગુજરાતી મીડિયમમાં બેસાડવો હોય તો હું ગુજરાતી સિલેક્ટ કરીશ, ઇંગ્લિશ મીડિયમમાં મારે બેસાડવો હોય તો હું ઇંગ્લિશ સિલેક્ટ કરીશ. એ પ્રમાણે તમારે આગળ શાળાની પસંદગી કરવાની આવશે. હવે આ છે કેટેગરી ઓફ એપ્લિકેશન. તો એની અંદર અલગ અલગ કેટેગરીના નામ લખેલા છે. તો આની અંદર તમારે જે પણ કેટેગરી લાગુ પડતી હોય તમારે સિલેક્ટ કરવાની થશે. આમાં તમે કોઈ પણ એક કેટેગરી સિલેક્ટ કરી શકશો. કેટેગરી કઈ રીતે સિલેક્ટ કરવાનું તો કે જો ઉપરથી લઈને નીચે સુધીમાં જે પ્રમાણે સૌપ્રથમ તમારે જે કેટેગરી લાગુ પડતી હોય તમારે સિલેક્ટ કરી લેવાની. આમાં પેલું છે ઓર્ફન ચાઇલ્ડ એટલે કે અનાથ બાળક. જો કોઈ અનાથ બાળક હોય તો એને સૌપ્રથમ પ્રાયોરિટી આપવામાં આવે છે, તો એને આ સિલેક્ટ કરવાનું. એવી રીતે તમારે જે પણ લાગુ પડે એ તમે જોઈ શકો છો. અને આપણે આરટીઈ એડમિશન માટેનો માહિતી વાળો અલગથી એક વિડીયો બનાવેલો છે, જેની અંદર આપણે આ બધી કેટેગરીની ચર્ચા કરેલી છે. એટલે તમે જો એ વિડીયો જોયેલો ન હોય તો એ એકવાર તમે જોઈ શકો છો, જેથી તમને વધારે વિસ્તૃત માહિતી મળી રહે. એ વિડીયોની લિંક તમને જો અત્યારે આઈ બટન ઉપર બતાતી છે અને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે. હવે આની અંદર જે આપણે મેઇન કેટેગરી જોઈ લેવી. જો તમારે એક જ બાળક હોય ને એ પણ ગર્લ્સ હોય તો તમે આ સિલેક્ટ કરી શકો છો. એવી રીતે પછી તમારું બાળક જો સરકારી આંગણવાડીની અંદર ભણેલું હોય તો તમે આ ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. પછી જો તમારે આગળ બીપીએલ રેશન કાર્ડ હોય તો તમારે આ ઓપ્શન સિલેક્ટ કરી લેવાનું. પછી એસસી એસટી માં આવતો હોય તો આ તમારે સિલેક્ટ કરી લેવાનું. ઓબીસી માં આવતો હોય તો આ સિલેક્ટ કરી લેવાનું. અને જો જનરલ કેટેગરીમાં આવતો તો તમારે આ ઓપ્શન સિલેક્ટ કરી લેવાનું. પછી જો તમે અમુક કેટેગરી સિલેક્ટ કરો તો એની ઉપરથી વધારે માહિતી નાખવાની થશે. દાખલા તરીકે જો તમે બીપીએલ સિલેક્ટ કરેલું હોય તો બીપીએલ રેશન કાર્ડ નંબર હોય એ તમારે નાખવાનો થશે, અને કઈ કેટેગરીમાં આવશો એ તમારે સિલેક્ટ કરવાનું થશે. ઇન કેસ આ કોઈ કેટેગરી સિલેક્ટ કરો અને વધારે માહિતી નાખવાની થાય તો તમારે એ પ્રમાણે એન્ટર કરી દેવાની. હવે આ છે ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન. તો આપણા જિલ્લાની અને આપણા એડ્રેસની બધી માહિતી નાખવાની થશે. એમાં સૌપ્રથમ છે ગ્રામીણ અને શહેરી. હવે જો તમે જે જગ્યાએ રહો છે એ જો સિટીની અંદર આવતું હોય તો તમારે અર્બન સિલેક્ટ કરવાનું, અને તમે જે જગ્યાએ રહો છો એ પ્રોપર સિટીમાં એટલે કે ડિસ્ટ્રિક્ટમાં ન આવતું હોય, એ તાલુકો હોય અથવા કોઈ ગામ હોય તો તમારે રૂરલ સિલેક્ટ કરી લેવાનું. હવે આ છે જિલ્લો. તો જો આની ઉપર ક્લિક કરશો તો અમુક જગ્યાએ કોર્પોરેશન લખેલું છે અને અમુક જગ્યાએ નથી લખેલું. તેનો મિનિંગ શું થાય તો કે જેટલી પણ મહાનગરપાલિકા છે તો એ બધામાં બે ઓપ્શન જોવા મળશે. એમાં પેલું છે કોર્પોરેશન અને બીજું છે રૂરલનું. જો તમે મહાનગરપાલિકાની અંદર પ્રોપર સિટીમાં રહેતા હો તો તમારા કોર્પોરેશન વાળો ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો, અને જો તમે પ્રોપર સિટીમાં ન રહેતા હો તો તમારા રૂરલ વાળો સિલેક્ટ કરી લેવાનો. અને જેને પણ મહાનગરપાલિકા લાગુ નહીં પડે એને ખાલી જે જિલ્લો હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનો. પછી છે ઇન્કમ ઇન્ફોર્મેશન. એની અંદર તમે જે આવકનો દાખલો કઢાવેલો હોય એની અંદર જે પણ તમારી આવક લખેલી હોય તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાની. પછી આવકના દાખલાની તારીખ એટલે કે તમે જે આવકનો દાખલો કઢાવેલો છે એ કઈ તારીખે કઢાવેલો છે એ તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી શું આપ પાન કાર્ડ ધરાવો છો એટલે કે જે બાળક છે એના પિતા પાન કાર્ડ ધરાવે છે તો તમારે આગળ પાન કાર્ડ હોય તો તમારે યસ ઉપર ટિક કરી દેવાનું. તો તમારો જે પાન કાર્ડ નંબર હોય એ તમને અહીંયા પૂછશે, એ તમારે એન્ટર કરી દેવાનો. અને પછી એક બીજો ઓપ્શન ખુલી જશે કે શું તમે આઈટી રિટર્ન ભરો છો. જો ભરતા હો તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની. તો અહીં નીચે એક ઓપ્શન ખુલી જશે કે છેલ્લે તમે જે આઈટી રિટર્ન ભરેલું છે એની અંદર તમે કેટલી આવક દર્શાવેલી છે એ તમારે એન્ટર કરવાની થશે. અને જો તમે આઈટી રિટર્ન ભરતા ન હો તો તમારે નો ઉપર ટિક કરી દેવાની. તો તમારે એક જે ડિક્લેરેશનનું ફોર્મ આવે એ આપણે સબમિટ કરવાનું થશે. અને એ ફોર્મ છે તમને આ આરટીની સાઇટ ઉપર પણ મળી રહેશે, અને આપણી ટેલિગ્રામ ચેનલ છે એમાં પણ હું મૂકી દઈશ. એટલે જો તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાયેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એની ઉપર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો. અને જો તમારે પાન કાર્ડ ન હોય તો તમે નો ઉપર ટિક કરશો તો એની માટે પણ તમારે એક સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ અપલોડ કરવાનું થશે. પછી આયા છે એડ્રેસ ઇન્ફોર્મેશન એટલે કે આપણે જે જગ્યાએ રહેવી છે એનું એડ્રેસ આપણે અહીં નાખવાનું થશે. તો સૌપ્રથમ ઘર નંબર એટલે જો આપણા ઘરનો નંબર આપણને ખ્યાલ હોય તો એ આપણે એન્ટર કરી દેવાનું. પછી શહેરનું નામ જો હોય તો એ તમારે શહેરનું નામ અહીં એન્ટર કરી દેવાનું. જે વિસ્તાર હોય એ વિસ્તારનું નામ અહીં એન્ટર કરી દેવાનું. સીમા ચિહ્ન જો કઈ હોય તો તમે એન્ટર કરી શકો છો. પછી પિનકોડ એટલે કે તમારા એરિયાનો જે પણ પિનકોડ હોય એ તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનો. પછી તાલુકો એટલે તમે જે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરેલું છે એ પ્રમાણે બધા તાલુકાના નામ આવી જશે. જો મેં પ્રોપર સિટી સિલેક્ટ કરેલું છે એટલે ફક્ત ભાવનગર જ આવશે, પરંતુ તમે જો રૂરલ સિલેક્ટ કરેલું હોય તો આ બધા તાલુકાના નામ આવી જશે. તમારે જે લાગુ પડતું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી ગામમાં જો તમે તાલુકો સિલેક્ટ કરેલો છે તો બધા ગામના નામ આવી જશે. તમારે જે લાગુ પડતું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. અને જો પ્રોપર સિટી સિલેક્ટ કરેલું હોય તો વોર્ડ આવશે, તો તમારે જે પણ વોર્ડ લાગુ પડતું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. એટલી માહિતી એન્ટર થઈ જાય પછી તમારે લોકેટ લોકેશન એની ઉપર ક્લિક કરી દેવાની. એટલે તમે લોકેશન ઉપર ક્લિક કરશો એટલે તમે જે એડ્રેસ નાખેલું છે એ મુજબ તમારું આખું લોકેશન અહીંયા લખાયેલું આવી જશે અક્ષાંશ અને રેખાંશમાં. એટલે માહિતી એન્ટર થઈ જાય પછી તમારે નેક્સ્ટ સ્ટેપ ઉપર ક્લિક કરી દેવાની. એટલે આપણી જે એપ્લિકેશન છે એટલે કે આપણે જે ફોર્મ ભરવી છે સબમિટ થઈ જશે. હજી આખું ફોર્મ નથી ભરાણું, ફક્ત અડધું જ તે ફોર્મ ભરાણું છે, પરંતુ આપણે જે ફોર્મ ભરવી છે એનો એપ્લિકેશન નંબર અહીંયા લખેલો આવી જશે. આ તમારે જે નંબર છે સાચવીને રાખવાનો. આગળ જ્યારે પણ આપણે લોગિન કરવાનું થાય ત્યારે આપણે
આપણે આ નંબરની જરૂર પડશે. હવે આપણે આગળનું ફોર્મ ભરવા માટે નેક્સ્ટ અપનો જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી દેવાની. હવે આપણે અહીંયા શાળાની પસંદગી કરવાની થશે. આપણે જે પણ આગળ એડ્રેસ નાખેલું છે એ મુજબ આપણે એરિયાની અંદર જેટલી પણ પ્રાઇવેટ સ્કૂલ લાગુ પડતી હશે એ બધાના નામ અહીંયા લખેલા આવી જશે. તો આની અંદરથી આપણે શાળાની પસંદગી કરવાની થશે. કઈ રીતે કરવાની એ આપણે જોઈ લેવી. તો જો બધી સ્કૂલના નામ લખેલા હશે, તમે સ્ક્રોલ કરીને જોઈ શકો છો. જો વધારે સ્કૂલ હશે તો અહીંયા પેજ પણ લખેલા હશે. પહેલા પેજમાં એટલી છે, બીજા પેજ ઉપર ક્લિક કરીશ બીજી સ્કૂલના નામ આવી જશે. જો પસંદ કઈ રીતે કરવાની તો કે જે સ્કૂલ હોય આપણે પ્રાયોરિટીમાં ફર્સ્ટ રાખવી હોય એને આપણે પહેલા સિલેક્ટ કરવાની થશે. જો આપણે એક્ઝામ્પલ તરીકે લેવી તો મારે જો સૌપ્રથમ મારુતિ વિદ્યા મંદિર ભાવનગર છે એને મારે ફર્સ્ટ રાખવી હોય તો હું આ પ્લસનું જે ચિહ્ન છે એના ઉપર ક્લિક કરીશ તો એ સ્કૂલ આ ઓટોમેટિક એડ થઈ જશે. જો મારા બાળકને મારુતિ વિદ્યા મંદિરની અંદર એડમિશન ન મળે તો મારે બીજી પ્રાયોરિટી કઈ રાખવી છે તો કે મારે બીજી શ્રી જ્ઞાનગોરી પ્રાઇમરી સ્કૂલ રાખવી છે. તો એની ઉપર ક્લિક કરી દઈશ તો બીજી પ્રાયોરિટીમાં એડ થઈ જશે. જો મારા બાળકને કદાચ બીજામાં ન મળે તો ત્રીજી પ્રાયોરિટી કઈ રાખીશ તો કે મારે BN વિરાણી રાખવીશ. તો હું આની ઉપર ક્લિક કરીશ તો ત્રીજી એડ થઈ જશે. એવી રીતે તમારે જેટલી પણ સ્કૂલ રાખવી હોય બધી તમે સિલેક્ટ કરી શકશો. પરંતુ તમારે એક ખાસ ધ્યાન રાખવું, તમારા બાળકને જે પણ સ્કૂલની અંદર તમારે બેસાડવું હોય એ સ્કૂલ તમારે સૌ પ્રથમ એટલે કે પહેલા નંબર ઉપર રાખવાની અને પછી ઉતરતા ક્રમમાં તમારે શાળાની પસંદગી કરવાની. જો ઇન કેસ તમારે આગળ પાછળ સિલેક્ટ થઈ જાય તો આ જે એરો આપેલા છે એની ઉપર ક્લિક કરીને તમે સ્કૂલ ઉપર નીચે પણ કરી શકશો. આની ઉપર ક્લિક કરશો એટલે સ્કૂલ ઉપર જશે અને આની ઉપર ક્લિક કરશો એટલે સ્કૂલ નીચે જશે. હવે શાળાની પસંદગી થઈ જાય પછી તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું. જો અપલોડ ડોક્યુમેન્ટની અંદર આપણે જેટલા પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે એ બધાના નામ લખેલા આવી જશે. તમારે જેટલા પણ અહીંયા ડોક્યુમેન્ટ લખેલા હોય બધા અપલોડ કરવાના થશે. જો અહીંયા મેં ફોર્મ ભરેલું છે એ પ્રમાણે 6 ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે. તો એ આપણે બધા ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાના. અને જો આપણે જે ડોક્યુમેન્ટ અપલોડ કરવી એની અહીંયા અમુક ઇન્સ્ટ્રક્શન પણ આપેલી છે કે જે આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરવી એ બધા અસલ એટલે કે ઓરિજિનલ રીતે અપલોડ કરવાના થશે. એકેયની ઝેરોક્સ કોપી નહીં ચાલે. અને આપણે જે ડોક્યુમેન્ટ અપલોડ કરવી એવી રીતે કરવાના કે એ પ્રોપર વાંચી શકાય. કેમ કે જો એ ઝાંખા એટલે કે આછા હશે અને વચાયા નહીં હોય તો ફોર્મ રિજેક્ટ પણ થઈ શકે. અને જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવી એની સાઇઝ તમારે 450 KB થી નીચે રાખવાની. અને ઇન કેસ જો કોઈ ડોક્યુમેન્ટ હોય એક કરતા વધારે પેજમાં હોય તો એ બધા પેજની PDF કરીને તમારે અપલોડ કરવાની થશે. અને જે પણ આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરવી એ તમારે JPG, PNG અથવા PDF આ ચારમાંથી કોઈ પણ એક ફોર્મેટમાં ફાઇલ રાખીને અપલોડ કરવાના થશે. હવે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે આ જે સિલેક્ટ કેટેગરીનો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી દેવાની એટલે એ બધા જે ઉપર નામ લખેલા છે એ બધા આવી જશે. હવે સૌપ્રથમ બાળકનો ફોટો અપલોડ કરવા માટે ફોટો ઉપર ક્લિક કરી દેવાની. પછી ચોઈસ ફાઇલ ઉપર ક્લિક કરીને જ્યાં પણ ફોટો પડ્યો હોય તમારે સિલેક્ટ કરી લેવાનું અને પછી અપલોડ ઉપર ક્લિક કરી દેવાનું એટલે એ ફોટો અપલોડ થઈ જશે. જો તમે જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરશો એ નીચે એડ થતા જશે. જો આપણે ફોટો અપલોડ કર્યો તો એ લખેલું આવી ગયું. હવે જો તમે જે ફોટો અપલોડ કર્યો એ તમારે જોવો હોય આની ઉપર ક્લિક કરશો એટલે જે પણ ડોક્યુમેન્ટ તમે અપલોડ કરેલું એ તમને જોવા મળશે. અને જો તમે ડોક્યુમેન્ટ અપલોડ કર્યું ડિલીટ કરવું હોય તો આ જે ઓપ્શન છે ડિલીટ નો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરશો એટલે ડોક્યુમેન્ટ ડિલીટ થઈ જશે અને ફરીથી તમે એ ડોક્યુમેન્ટ એડ કરી શકશો. એવી રીતે તમારે જો એડ્રેસ પ્રૂફ અપલોડ કરવાનું થાય તો આની ઉપર ક્લિક કરીને જ્યાં એડ્રેસ પ્રૂફ તમારું પડ્યું હોય તમારે સિલેક્ટ કરીને સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું એટલે એડ્રેસ પ્રૂફ એડ થઈ જશે. અને જે પણ તમે ડોક્યુમેન્ટ અપલોડ કરતા જશો એનું નામ પણ લખેલું આવી જશે. તો આવી રીતે તમારે બધા ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાના. આ બધા ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય પછી તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાની એટલે અહીંયા આપણે જેટલી પણ માહિતી નાખેલી છે એ બધી લખેલી આવી જશે. તમે નીચે સ્ક્રોલ કરીને જોઈ શકો છો અને અહીંયા અમુક બાંહેધરી પણ લખેલી હશે એ તમે એકવાર વાંચી શકો છો. જો આપણે જેટલી પણ માહિતી નાખી એમાં કઈ ભૂલ હોય તો ઈ ફોર્મ ની અંદર જઈને તમે ચેન્જ પણ કરી શકો છો. અને જો બધી માહિતી ઓકે હોય તો તમારે કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક કરી દેવાની એટલે તમારું ફોર્મ સબમિટ થઈ જશે. અને આ જે ફોર્મ સબમિટ થઈ જાય પછી ઈ ફોર્મ ની તમારે એક પ્રિન્ટ સાચવીને રાખવાની. ફ્યુચરમાં આપણે એની જરૂર પડશે પરંતુ એ ફોર્મ અને બીજા કોઈ ડોક્યુમેન્ટ તમારે એક જગ્યાએ ફિઝિકલ ફોર્મમાં સબમિટ કરવાના નથી. ફક્ત આ જે ફોર્મ છે તમારી આગળ તમારે સાચવી રાખવાનું. અને ફ્યુચરની જેટલી પણ અપડેટ હશે એની માટે તમારે આજે આપણે આગળ જોયું ઓનલાઈન અરજીનો જે ઓપ્શન છે એની ઉપર આવીને તમે અહીંયા જે એપ્લિકેશન નંબર આગળ આપણે જોયો એ નાખીને પછી બાળકની જન્મ તારીખ નાખીને સબમિટ કરશો એટલે તમારું અકાઉન્ટ લોગિન થઈ જશે. તો આગળની બધી પ્રોસેસ એમાંથી થશે અને બધી માહિતી તમને એમાંથી જ તે મળી રહેશે. તો આ તે સંપૂર્ણ માહિતી કે RTE એડમિશન ની અંદર ધોરણ 1 ની અંદર તમારા બાળકને જો ફોર્મ ભરવાનું થાય તો કઈ રીતે આપણે ઓનલાઈન ફોર્મ ભરવું. હજી તો તમને કઈ ખ્યાલ ન હોય અથવા તમે ફોર્મ ભરો અને કઈ મુશ્કેલી પડે તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આપણે 100% એનો આન્સર આપીશું. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને બીજાને પણ શેર કરજો જેથી તે ફોર્મ ભરે ત્યારે એને કઈ પણ મુશ્કેલી ન પડે. અને તમે જો આપણી ચેનલમાં નવા હો અને આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી આવી જ માહિતી તમને સમયસર મળતી રહે. અને આપણે ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે એમાં જોડાવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એની ઉપર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો. આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને